ઠાકોર સમાજના સંમેલનમાં ઉઠ્યો ડીજે બંધ કરવાનો મુદ્દો। કલાકાર વિક્રમ ઠાકોરે સ્ટેજ પરથી રજૂઆત કરી ડીજેના વિષય પર વિચાર કરવાની રજૂઆત કરી। ડીજે વાળાઓનું ઘર ચાલે તેવો વિચાર કરજો। વિક્રમ ઠાકોરની રજૂઆત પર જ્ઞાનીબેન ઠાકોરે જવાબ આપ્યો, આ બંધારણ મેં નહીં પરંતુ સમગ્ર સમાજે બનાવ્યું છે। બંધારણને 1 વર્ષ થશે ત્યારે આ વિષય પર વિચાર કરવાની વાત જ્ઞાનીબેને કરી। બેનને મારે એક થોડીક વિનંતી કરવી છે। તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે, પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું। કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું એટલે હું ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો એટલે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે। ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો। તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો। મારી ભાઈ વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે। અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો। ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી।